સૃષ્ટિ ન્યૂઝ અમદાવાદ। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી એ આપણા સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે, પણ પર્યાવરણને સાચવવા સરકારી અધિકારીઓને, સરકારી બાબુઓને કોઈ રસ રહ્યો નથી। વૃક્ષારોપણના ફોટો અને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં તો શેર કરે છે, અમે વૃક્ષારોપણ કરીએ છીએ એવું બતાડે છે। મારું નામ તુષાર પી ચૌહાણ, પારિજાત રેસિડેન્સી ચેરમેન। અમારી રેસિડેન્સીની પાછળ 50 થી 60 વર્ષ જૂના લીમડાના વૃક્ષો હતા। તેની અંદર અસંખ્ય પશુ પંક્ષીનું રહેઠાણ હતું। તારીખ 14 અને 15ના દિવસે અમારી જાણ બહાર તે ઝાડોનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેને કાપી નાખવામાં આવ્યા। અત્યારે ગુજરાત રાજ્ય સરકાર શ્રીના આદેશ પ્રમાણે વૃક્ષારોપણ થઈ રહ્યું છે, તો તેની સામે જે પણ વ્યક્તિ હોય તે વ્યક્તિએ આ બહુ ખરાબ જ કૃત્ય કરી આશરે 50 થી 60 વર્ષ જૂના લીમડાના વૃક્ષનું કાપીને તેનું નિકંદન કાઢી નાખ્યું। હવે આ બાબતની જાણ વટવા પોલીસ સ્ટેશન, પીઓસો સાહેબ તથા અમદાવાદ શહેર દક્ષિણ ઝોનના અધિકારી શ્રી ગણપતભાઈને કરેલ છે, પરંતુ આજે 3 દિવસ થયા, પરંતુ તેનું કોઈ પણ જાતનું સોલ્યુશન કે કોઈ પણ અધિકારી શ્રી અમને રૂબરૂ મળવા આવેલ નથી। તો વારંવાર ફરિયાદ કરતા ખાલી સરકાર શ્રી તંત્ર પણ શું ખોટા ચર્ચા કરીને વૃક્ષો વાવે છે? અધિકારીશ્રીઓ ને પણ જાણ કરતા આ બાબતે યોગ્ય રિએક્શન મળતું નથી। તેનો હું એક ખુલાસા સૃષ્ટિ ન્યૂઝને સૂત્રોના દ્વારા માહિતી મળતા જ સૃષ્ટિ ન્યૂઝે કરી તપાસ, તો જુઓ આ ભાઈની વારંવાર કરેલી ફરિયાદ અને તેમની વેદના।